ધારી ખાતે મન મંદિર શૈક્ષણિક સંકુલમાં ગુરુ પૂર્ણિમાની ભાવભીની ઉજવણી કરવામાં ધારી ખાતે આવેલ મન મંદિર શૈક્ષણિક સંકુલમાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતાની પૂજા કરી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી। સાથે જ પર્યાવરણ રક્ષારક્ષણનો સંદેશ આપવા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન શાળાના ટ્રસ્ટી ભરતભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે યોજાયેલા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ગુરુ માતા પિતા પ્રત્યે આદરભાવ તેમજ પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના વિકસે તે ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો। નારાયણી નમો નીચે મૂકી પપ્પાને આરતી આપો। મારું નામ નરેશ કુમાર વિનોદરાય મહેતા છે અને ધારી ગામમાં રહું છું અને આ સ્કૂલ મન મંદિર શૈક્ષણિક સંકુલ ધારી શહેરમાં આવેલી છે। મારા બાળકો અહીંયા સ્કૂલની શરૂઆત થઈ ત્યારથી જ અભ્યાસ કરે છે અને ભરતભાઈ વાળા સાહેબ વખતો વખત આવી રીતના ધાર્મિક કે કોઈ પણ આયોજન જે બાળકોને પસંદ હોય એવું કરતા હોય છે। એમાં વિશેષ રૂપે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાહેબ વિશેષ ધ્યાન આપે છે અને તેમાં વાલીઓનું પણ પૂજન કરે છે। પોતાના ગુરુનું પૂજન બધા કરતા જ હોય છે, પણ સાહેબની વ્યવસ્થા એવી છે કે વાલીઓનું પણ પૂજન કરે છે અને સાથે સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા હોય છે। અને વધુમાં આજે વિશેષમાં એવું કરેલું છે કે એક વૃક્ષ બધા વાલીને આપે છે, જેથી કરીને પર્યાવરણ માટે પણ બાળકોમાં અને વાલીઓમાં જાગૃતતા આવે।